વડોદરા શહેરના ગોરવા BIDC ખાતેથી ₹7.25 કલાકથી વધુ કિંમતના સરસામાનથી થયેલી ભરપૂર ચોરીના ગુનાઓમાં 5.90 લાખ રૂપિયાનો માલ સભ્ય કરવાના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતી મળી હતી કે મકરપુરા GIDCમાં આવેલ નરકાવ એપાર્ટમેન્ટમાં ચોરીનો મુદ્દામાલ રાખવામાં આવેલ છે. તેવી માહિતી મળતા જ પોલીસે તુરંત જ GIDCમાં આવેલ નરકાવ એપાર્ટમેન્ટ પાસે જઈને તપાસ કરતા 3 ઇસમો નામે સોનુ ગુપ્તા, મનોજ લાલજી ઉપાધ્યાય, સુભાષ શેઠિયા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેમની પાસેથી શંકાસ્પદ સ્ટીલના નવા 54 મોટા વાલ મળી આવ્યા હતા, જે વાલની કિંમત 5.90 લાખ રૂપિયા હોય. આ બાબતે 3 ઇસમો પાસે આધાર પુરાવા મંગાવવામાં આવ્યા હતા. જો કે આ 3 ઇસમોને કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ ગોરવા BIDCના કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ફ્લોર ઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન નામની કંપનીમાંથી 17મી માર્ચના રોજ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. જે મુલાકાતને આધારે ક્રાઇમ બ્રાન્ચે 3 ઇસમોની અટકાયત કરી ચોરી કરેલા 5.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.